અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રગાન વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ગાન વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાના અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કેવડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, નગરજનો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ ગીતની રચના 7 નવેમ્બર 1875માં બંકિમચંદ્ર ચત્તુભાઈ દ્વારા એની રચના કરવામાં આવી હતી. એને આજે 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર આ 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમૂહમાં દરેક જગ્યાએ 10:30 વાગે આ કાર્યક્રમ રાખીને તમામ કોલેજના બાળકો, સ્કૂલના બાળકો, તમામ કાર્યકર્તા મિત્રો, તમામ નાગરિકો આ વંદે માતરમ ગીતનું ગાન કરે અને એ આશયથી આજે અહીંયા અંકલેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા પણ મોટી સંખ્યામાં શાળાના બાળકો, કોલેજના બાળકો અને તમામ કાર્યકર્તા ભાઈઓએ આ ભાગ લીધો હતો.